પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે 2026ની એક એવી તારીખ આવી રહી છે જે તમારા નસીબના બંધ તાળા ખોલી શકે છે? 29 જાન્યુઆરી 2026 આ માત્ર એક દિવસ નથી, પણ એક ગોલ્ડન ચાન્સ છે તમારી 7 પેઢીની ગરીબી મટાડવાનો. જો તમે દેવામાં ડૂબેલા છો, મહેનત કરવા છતાં સફળતા નથી મળતી, અથવા ઘરમાં હંમેશા ક્લેશ રહે છે, તો આ વિડિયો તમારા માટે જ છે. આજે હું તમને એવો એક ગુપ્ત ઉપાય બતાવીશ જે સદીઓમાં એકાદ વાર જ કામ કરે છે. જો આ વિડિયોની 1 સેકન્ડ પણ મિસ કરી તો કદાચ આખી જિંદગી પસ્તાવવું પડશે. શું તમે તૈયાર છો એ ચમત્કાર જોવા માટે જે તમારા જીવનનો ઇતિહાસ બદલી નાખશે? તો આજના વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. મિત્રો, 29 જાન્યુઆરી 2026 એટલે કે જયા એકાદશી. આ તે તારીખ છે જે તમારા જીવનના ઇતિહાસને બદલીને મૂકી દેશે. માત્ર એક વસ્તુ, જી હા, ગૌમાતાને માત્ર એક ગુપ્ત વસ્તુ ખવડાવવાની છે, અને તમે જોશો કે કેવી રીતે તમારી દરિદ્રતા રાતોરાત અમીરીમાં બદલાઈ જાય છે. કેવી રીતે વર્ષોથી અટકેલા કામ ચપટી વગાડતા જ પૂરા થઈ જાય છે. આ તક સદીઓમાં એક વાર આવે છે. જો આજે ચૂકી ગયા તો આખી જિંદગી પસ્તાવવું પડશે. તો શું તમે તૈયાર છો એ ચમત્કાર જોવા માટે જે તમારી 7 પેઢીઓને તારી દેશે? તો દિલ થામીને બેસો અને આગામી થોડી મિનિટો તમારા જીવનને નામ કરી દો, કારણ કે આ વિડિયો તમારી આવતીકાલ બદલવાનો છે. જો તમે આજે આ વિડિયો પર આવ્યા છો તો આ માત્ર એક સંયોગ નથી, પણ ઈશ્વરનો સંકેત છે કે હવે તમારા જીવનમાંથી દુઃખના વાદળો વિખેરાઈ જવાના છે. મિત્રો, 29 જાન્યુઆરી 2026ના રોજ પડતી જયા એકાદશી કોઈ સાધારણ તિથિ નથી. આ તે દિવસ છે જે રંકને રાજા બનાવી શકે છે, જે હારેલા માણસને જીત અપાવી શકે છે. જેવું તેના નામમાં જ છુપાયેલું છે, જયા એટલે વિજય. જીવનના દરેક કુરુક્ષેત્રમાં વિજય અપાવનારી આ એકાદશી તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવાની ચાવી છે. અવારનવાર આપણે આપણા જીવનમાં જોઈએ છીએ કે મહેનત તો આપણે બહુ કરીએ છીએ, દિવસ રાત એક કરી દઈએ છીએ, પણ પરિણામ તે નથી મળતું જેના આપણે હકદાર છીએ. ક્યારેક ઘરમાં કલેશ, ક્યારેક પૈસાની તંગી, ક્યારેક બનતા કામ સમય પર બગડી જવા. આ બધું શું છે? આ બધું આપણા દુર્ભાગ્ય અને આપણા પિતૃદોષ અથવા આપણા સંચિત કર્મોનું જ પરિણામ હોય છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં અને પુરાણોમાં ઋષિઓએ એવા અચૂક ઉપાયો બતાવ્યા છે કે જો સાચા સમયે અને સાચી વિધિથી કરવામાં આવે તો કિસ્મત પલટાતા એક ક્ષણ પણ નથી લાગતી. અને આજે હું તમને આવો જ એક ગુપ્ત અને ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારે 29 જાન્યુઆરી 2026 એટલે કે જયા એકાદશીના દિવસે કરવાનો છે. આ ઉપાય જોડાયેલો છે આપણી સનાતન સંસ્કૃતિના મૂળ, આપણી માતા એટલે કે ગૌ માતા સાથે. મિત્રો, જો તમે પણ તમારી પરેશાનીઓમાંથી ખરેખર મુક્તિ ઈચ્છો છો, જો તમે ઈચ્છો છો કે વર્ષ 2026 તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવે, તો આગામી થોડી મિનિટો તમારા જીવન માટે કાઢો. શાંત મનથી બેસો અને એક એક શબ્દને તમારા દિલમાં ઉતરવા દો, કારણ કે આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે તમને ઇન્ટરનેટ પર ક્યાંય આટલી ઊંડાઈથી સાંભળવા નહીં મળે. મિત્રો, જયા એકાદશી મહામાસના શુક્લ પક્ષની એકાદશીને કહેવામાં આવે છે. પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્વ જણાવતા કહ્યું છે કે જે પણ મનુષ્ય જયા એકાદશીનું વ્રત કરે છે અથવા આ દિવસે સાચા મનથી દાન પુણ્ય કરે છે, તેને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી. તેનો ઉદ્ધાર નિશ્ચિત છે. પરંતુ આ વખતનો સંયોગ બહુ જ દુર્લભ છે. ગ્રહોની ચાલ એવી બની રહી છે કે આ દિવસે કરવામાં આવેલો ગૌમાતાનો એક નાનો ઉપાય તમારા જીવનની મોટામાં મોટી સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખવાની તાકાત રાખે છે. આપણે બધા જાણીએ છીએ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એકાદશીના દિવસે ગૌ માતાની સેવા કરવાનું ફળ 100 અશ્વમેધ યજ્ઞ કરવા બરાબર માનવામાં આવ્યું છે? જયા એકાદશીના દિવસે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા તેના ચરમ પર હોય છે. આ દિવસે જો તમે ગૌ માતાને તે એક વસ્તુ ખવડાવી દો છો જેના વિશે હું આગળ વિગતવાર જણાવવાનો છું, તો માની લો કે તમે સાક્ષાત નારાયણને ભોગ લગાવી દીધો. તમે તમારા નવગ્રહોને શાંત કરી દીધા. ભલે શનિની સાડાસાતી ચાલતી હોય કે રાહુનો પ્રકોપ હોય કે પછી કેતુના કારણે ભ્રમની સ્થિતિ બની હોય, ગૌ માતાનો આ ઉપાય આ તમામ ગ્રહોને તમારા અનુકૂળ બનાવી દેશે. તો ચાલો મોડું કર્યા વગર જાણીએ કે તમારે 29 જાન્યુઆરી 2026ની સવારે શું કરવાનું છે. સૌથી પહેલા તો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો પ્રયાસ કરો.
જો બ્રહ્મ મુહૂર્તમાં નથી ઉઠી શકતા તો ઓછામાં ઓછું સૂર્યોદય પહેલા પથારી છોડી દો. ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાની હથેળીઓના દર્શન કરો અને ધરતી માતાને પ્રણામ કરો. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણા સંસ્કાર છે. આ પછી સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ધ્યાન રહે, એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા બહુ જ શુભ માનવામાં આવે છે, કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમને પીળો રંગ અતિ પ્રિય છે. જો પીળા વસ્ત્રો નથી તો કોઈ પણ સાફ સુથરા હળવા રંગના કપડાં પહેરી શકો છો, પરંતુ કાળા કે ઘેરા વાદળી રંગના કપડાં પહેરવાથી બચો. હવે તમારે તમારા ઘરના મંદિરમાં જવાનું છે. એક ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. હાથમાં થોડું જળ લઈને સંકલ્પ લો કે હે પ્રભુ, આજે જયા એકાદશીના પાવન અવસર પર હું મારા જીવનના કષ્ટોના નિવારણ માટે અને તમારી કૃપા પ્રાપ્તિ માટે આ ઉપાય કરવા જઈ રહ્યો છું. મને આશીર્વાદ આપો કે મારો આ ઉપાય સફળ થાય. હવે આવે છે સૌથી મુખ્ય વાત, તે ઉપાય. તે એક વસ્તુ જે તમારે ગૌમાતાને ખવડાવવાની છે. મિત્રો, આ કોઈ સામાન્ય ભોજન નથી. આ તમારા દુર્ભાગ્ય માટેની એક ઔષધિ છે. તમારે લેવાની છે ચણાની દાળ અને ગોળ. જી હા, ચણાની દાળ અને ગોળ. પરંતુ થોભો, તેને એમ જ નથી ખવડાવી દેવાની. તેની એક વિશેષ વિધિ છે, એક વિશેષ રીત છે, ત્યારે જ તે અસર કરશે. અવારનવાર લોકો ભૂલ એ જ કરે છે કે દાળ લીધી, ગોળ લીધો અને જઈને ગાય સામે મૂકી દીધો. ના, એવું નથી કરવાનું. તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. તમારે એક રાત પહેલા, એટલે કે 28 જાન્યુઆરીની રાત્રે જ થોડી ચણાની દાળ પલાળી રાખવાની છે. ચણાની દાળનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ સાથે છે, જે આપણા જીવનમાં જ્ઞાન, ધન, વિવાહ અને સંતાનના કારક છે. અને ગોળનો સંબંધ સૂર્યદેવ સાથે છે, જે આપણા માન સન્માન અને સરકારી કાર્યોમાં સફળતાના કારક છે. જ્યારે આ બંને મળી જાય છે ત્યારે રાજયોગનું નિર્માણ થાય છે. તો 29 જાન્યુઆરીની સવારે તે પલાળેલી ચણાની દાળ લો. હવે તેમાં થોડી, લગભગ 1 ચપટી હળદર પાવડર ઉમેરો. હળદર પણ ગુરુ ગ્રહને મજબૂત કરે છે અને નકારાત્મકતાને દૂર કરે છે. હવે આ દાળ અને હળદરના મિશ્રણમાં ગોળનો એક નાનો ટુકડો ભેળવો. હવે આવે છે આ ઉપાયનો સૌથી ચમત્કારી ભાગ. તમારે લોટની એક લોઈ એટલે કે પેંડો બનાવવાનો છે. ધ્યાન રહે, આ લોટમાં મીઠું ન હોવું જોઈએ. એકાદશીના દિવસે વિશેષ કરીને પૂજાના ઉપાયોમાં મીઠાનો પ્રયોગ વર્જિત માનવામાં આવે છે. તો મીઠા વગરના લોટની એક લોઈ એટલે કે પેંડો બનાવી લો. હવે તે પલાળેલી ચણાની દાળ, હળદર અને ગોળના મિશ્રણને આ લોટની લોહીની અંદર ભરી દો. જેમ આપણે બટાકાના પરોઠા બનાવવા માટે પૂરણ ભરીએ છીએ, બરાબર તેમ જ. અને તેને સરખી રીતે બંધ કરી દો, જેથી સામગ્રી બહાર ન પડે. હવે આ જે તૈયાર થયું છે તે માત્ર લોટનો ગોળો નથી, આ એક દિવ્ય ભોગ છે. હવે આ ભોગ લઈને તમારે કોઈ ગૌશાળામાં જવાનું છે અથવા જ્યાં પણ તમને ગૌમાતા મળી જાય. પ્રયત્ન કરજો કે ગાય દેશી હોય. દેશી ગાય જેની પીઠ પર ખૂંધ એટલે કે હંપ હોય છે, તેમાં સૂર્યકેતુ નાળી હોય છે. જ્યારે સૂર્યના કિરણો તે ખૂંધ પર પડે છે ત્યારે ગાયના દૂધ, ગોબર અને મૂત્રમાં સ્વર્ણ તત્વનો પ્રભાવ આવી જાય છે. જો દેશી ગાય ન મળે તો જે પણ ગૌમાતા ઉપલબ્ધ હોય તમે તેમની પાસે જાઓ. ગાય પાસે જઈને સૌથી પહેલા તેમને પ્રણામ કરો. મનોમન પ્રાર્થના કરો કે હે ગૌમાતા, તમે વિશ્વની માતા છો. તમારામાં તમામ તીર્થોનો વાસ છે. હું મારી દરિદ્રતા, મારા રોગ, મારા શોક તમને સોંપવા આવ્યો છું. કૃપા કરી મારા દ્વારા આપવામાં આવેલા આ સ્વચ્છ ભોગને સ્વીકારો અને મારા જીવનને ખુશીઓથી ભરી દો. એવી પ્રાર્થના કરતા તે લોટની લોઈ, જેની અંદર તમે ચણાની દાળ અને ગોળ છુપાવ્યા છે, તે ગૌમાતાને ખવડાવી દો. જ્યારે ગૌમાતા તે લોહી ખાઈ રહ્યા હોય ત્યારે તમારે એક મંત્રનો જાપ મનોમન કરવાનો છે. તે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, અથવા તમે ઓમ સુરભ્યય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. જ્યાં સુધી ગૌમાતા તે ભોજન કરે, તમે એકી ટસે તેમને નિહાળતા રહો અને મનમાં એવો ભાવ રાખો કે તમારી બધી જ પરેશાનીઓ ગૌમાતા પોતાની અંદર સમાવી રહ્યા છે. જ્યારે ગૌમાતા તે લોહી ખાઈ લે ત્યારે જો શક્ય હોય તો તેમના ગળાને પ્રેમથી પંપાળો. કહેવાય છે કે ગાયના ગળા નીચે જે લટકતી ત્વચા હોય છે, જેને ગલકંબ કહે છે, તેને પંપાળવાથી હાથની રેખાઓ બદલાઈ જાય છે. ત્યાં અદ્ભુત ઊર્જાનો પ્રવાહ હોય છે. જો ગાય તમને અડવા દે તો તેમના મસ્તક પર હાથ ફેરવો અને તે હાથને તમારા માથા પર લગાવો. આ ગૌધૂલીના આશીર્વાદ છે, જે મોટા મોટા યજ્ઞોથી પણ દુર્લભ છે. મિત્રો, આ સાંભળવામાં તમને એક સાધારણ વાત લાગી શકે છે,
પરંતુ તેની પાછળનું વિજ્ઞાન બહુ ઊંડું છે. જયા એકાદશીના દિવસે ચંદ્રમા અને અન્ય ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે આપણું મન અને આપણું અર્ધજાગ્રત મન બહુ સંવેદનશીલ હોય છે. જ્યારે આપણે પૂરી શ્રદ્ધા સાથે ચણાની દાળ એટલે કે ગુરુ, ગોળ એટલે કે સૂર્ય અને લોટ એટલે કે ચંદ્ર અથવા શુક્રનું આ મિશ્રણ ગૌમાતાને ખવડાવીએ છીએ ત્યારે આપણી કુંડળીના તમામ દોષો એક સાથે શાંત થવા લાગે છે. આ એક માસ્ટર કી છે જે કોઈ પણ તાળાને ખોલી શકે છે. પરંતુ આ ઉપાય કરતી વખતે કેટલીક સાવધાનીઓ પણ રાખવાની છે, જેને જો તમે નજરઅંદાજ કરી તો કદાચ તમને પૂરેપૂરું ફળ ન મળે. પહેલી સાવધાની: ઉપાય કરતી વખતે મનમાં કોઈના પ્રત્યે પણ વેરભાવ, ઈર્ષ્યા કે ક્રોધ ન રાખો. જો તમે મનમાં ગુસ્સો લઈને આ ઉપાય કરશો તો તે વ્યર્થ જશે. બીજી વાત: ઘરથી જ્યારે આ સામગ્રી લઈને નીકળો ત્યારે રસ્તામાં કોઈની સાથે ફાલતુ વાત ન કરો. સીધા તમારા લક્ષ્ય તરફ જાઓ. ત્રીજી વાત: ઉપાય કર્યા પછી પાછળ વળીને ન જુઓ અને આનો ઢંઢેરો ન પીટો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન અને ઉપાય જેટલા ગુપ્ત હોય છે તેમનું ફળ તેટલું જ વધુ અને ઝડપથી મળે છે. હવે હું તમને જણાવું કે આ ઉપાયથી તમારા જીવનમાં શું શું ફેરફાર આવી શકે છે. જો તમારા ઘરમાં ધન તો આવે છે પણ ટકતું નથી, પાણીની જેમ વહી જાય છે, તો આ ઉપાય પછી તમે જોશો કે તમારા ખર્ચાઓ પર લગામ લાગી રહી છે અને ધનનો સંગ્રહ થવા લાગ્યો છે. જો તમે દેવાથી પરેશાન છો, રાત્રે ઊંઘ નથી આવતી, તો જયા એકાદશીનો આ ઉપાય તમારા માટે દેવા મુક્તિના રસ્તા ખોલી દેશે. ક્યાંક ને ક્યાંકથી એવી વ્યવસ્થા બની જશે કે તમારો બોજ હળવો થવા લાગશે. જો તમારા બાળકોનું ભણવામાં મન નથી લાગતું અથવા તેમના લગ્નમાં અડચણો આવી રહી છે, તો ગૌમાતાના આશીર્વાદથી દેવગુરુ બૃહસ્પતિની કૃપા તેમના પર વરસશે અને વિવાહના યોગ વહેલા બનશે. આ સિવાય જયા એકાદશીનું વ્રત અને આ ઉપાય તે લોકો માટે તો વરદાન છે જે જાણતા અજાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. ઘણીવાર આપણાથી અજાણતા કોઈનું દિલ દુભાઈ જાય છે, કોઈ જીવની હત્યા થઈ જાય છે અથવા આપણે કોઈની નિંદા કરી બેસીએ છીએ. આ બધા પાપ કર્મો આપણા ખાતામાં જમા થતા રહે છે અને આગળ જઈને દુઃખ બનીને સામે આવે છે. જયા એકાદશી આ પાપોને ભસ્મ કરનારી અગ્નિ સમાન છે. જ્યારે તમે ગૌમાતાને ભોગ ખવડાવો છો ત્યારે તેઓ તૃપ્ત થઈને જે હુંકાર ભરે છે અથવા જે આશીર્વાદ આપે છે તેનાથી તમારા પાપ કર્મો કપાઈ જાય છે. એક પૌરાણિક કથા પણ આવે છે જયા એકાદશી વિશે, જે હું ટૂંકમાં તમને સંભળાવવા માંગુ છું જેથી તમારો વિશ્વાસ વધુ દ્રઢ થઈ શકે. ઇન્દ્રની સભામાં માલ્યવાન નામનો એક ગંધર્વ અને પુષ્પવતી નામની એક અપ્સરા હતા. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. એકવાર સભામાં નૃત્ય અને ગાયન દરમિયાન તેઓ બંને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે પોતાનું કામ સરખી રીતે ન કરી શક્યા અને સૂર તાલ બગડી ગયો. ઇન્દ્રદેવને આનાથી બહુ ક્રોધ આવ્યો અને તેમણે શ્રાપ આપી દીધો કે તમે બંને સ્વર્ગમાંથી નીચે પડીને પિશાચ યોનિને પ્રાપ્ત થાઓ. શ્રાપના પ્રભાવથી તેઓ બંને હિમાલયની ગુફાઓમાં પિશાચ બનીને ભટકવા લાગ્યા. ઠંડી, ગરમી, ભૂખ અને તરસથી તડપતા તેમનું જીવન નર્ક બની ગયું. ત્યારે જ મહામાસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી આવી. તે દિવસે સંયોગવશ તેમણે કંઈ ખાધું નહીં, ન તો કોઈ પાપ કર્મ કર્યું. બસ પોતાની પીડામાં તડપતા રહ્યા અને અજાણતા જ તેમનાથી વ્રત થઈ ગયું. રાત્રે તેઓ ઊંઘ્યા નહીં, બસ ઈશ્વરને યાદ કરતા રહ્યા. બીજે દિવસે સવાર થતાં જ તેમના પિશાચ શરીર છૂટી ગયા અને તેમને ફરીથી પોતાનું દિવ્ય શરીર પ્રાપ્ત થયું. તેઓ પાછા સ્વર્ગલોક ચાલ્યા ગયા. જ્યારે ઇન્દ્રએ તેમને જોયા તો હેરાન થઈ ગયા કે પિશાચ યોનિમાંથી આટલી જલ્દી મુક્તિ કેવી રીતે મળી. ત્યારે તેમણે જણાવ્યું કે જયા એકાદશીના પ્રભાવથી અને ભગવાન વિષ્ણુની કૃપાથી અમારો ઉદ્ધાર થયો છે. મિત્રો, જ્યારે અજાણતા કરેલા વ્રતનું આટલું મોટું ફળ મળી શકે છે કે પિશાચ યોનિમાંથી મુક્તિ મળી જાય, તો વિચારો, જો તમે જાણી જોઈને પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાન સાથે 29 જાન્યુઆરી 2026ના રોજ આ ઉપાય કરશો તો તમારા જીવનની સમસ્યાઓ શું ચીજ છે. પિશાચ યોનિનો અર્થ માત્ર ભૂત પ્રેત બનવું નથી હોતું. જો તમે જીવતા પણ બહુ કષ્ટમાં છો, દરેક પળે ગુંગળાઈને જીવી રહ્યા છો, તો તે પણ એક પ્રકારની પિશાચ યોનિ જ છે. જયા એકાદશી તમને આ જીવતા નર્કમાંથી બહાર કાઢી શકે છે. તેથી તમારા મોબાઈલમાં રિમાઇન્ડર લગાવી લો. સામગ્રી અત્યારથી જ એકઠી કરી લો. ચણાની દાળ, સારો ગોળ અને શુદ્ધ હળદર. અને હા, એક વાત વધુ, જો તમે 29 તારીખે કોઈ કારણસર ગૌશાળા ન જઈ શકો, ઘણા લોકો શહેરોમાં ફ્લેટ્સમાં રહે છે જ્યાં આસપાસ ગાય નથી મળતી, તો તેનો પણ એક વિકલ્પ છે. તમે લોટની તે લોહીને અથવા ચણાની દાળ અને ગોળને કોઈ બગીચામાં કે કોઈ સાફ જગ્યાએ મૂકી દો જ્યાં પક્ષીઓ કે અન્ય જાનવર તેને ખાઈ શકે. અથવા તમે કોઈ ગૌશાળાના નામે
ઓનલાઈન દાન પણ કરી શકો છો. ભાવ મુખ્ય છે, પરંતુ પહેલી પ્રાથમિકતા એ જ રાખો કે પોતાના હાથથી સાક્ષાત ગૌમાતાને ખવડાવો, કારણ કે સ્પર્શનું પોતાનું એક અલગ જ વિજ્ઞાન છે. જ્યારે તમારી આંગળીઓ ગૌમાતાના મુખને સ્પર્શ કરે છે ત્યારે ઊર્જાનું એક ચક્ર પૂરું થાય છે. આ વિડીયોને પોતાના સુધી સીમિત ન રાખતા અને તમારા મિત્રો, સંબંધીઓ અને પરિવારના દરેક સભ્ય સાથે શેર કરો. હોઈ શકે છે કે તમારો એક શેર કોઈના ડૂબતા જીવનને બચાવી લે, કોઈ દુઃખી માણસને રસ્તો બતાવી દે. અને કહેવાય છે ને કે કર ભલા તો હો ભલા. જ્યારે તમે બીજાનું ભલું વિચારો છો ત્યારે ઈશ્વર સૌથી પહેલા તમારું ભલું કરે છે. આ ઉપાયની સાથે સાથે તે દિવસે તમારા ઘરમાં પણ સાત્વિક માહોલ રાખો. ડુંગળી લસણનો પ્રયોગ ન કરો. બને તો તે દિવસે કોઈની બુરાઈ ન કરો, જૂઠું ન બોલો. જેટલું થઈ શકે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. તમે જોશો કે તે દિવસે સાંજ સુધીમાં જ તમને તમારી અંદર એક અલગ પ્રકારની શાંતિ અનુભવવા લાગશે. તમને લાગશે કે જાણે ખભા પરથી કોઈ ભારે બોજ ઉતરી ગયો છે અને ધીરે ધીરે આવનારા દિવસોમાં તમને સારા સમાચાર મળવા લાગશે. અટકેલા કામો પોતાની મેળે બનવા લાગશે. જે લોકો ગઈકાલ સુધી તમારી વિરુદ્ધ હતા તેઓ પણ તમારો પક્ષ લેવા લાગશે. આ બધું ગૌ માતાની કૃપા અને જયા એકાદશીનો ચમત્કાર હશે. અંતમાં હું બસ એટલું જ કહીશ કે વિશ્વાસમાં બહુ તાકાત હોય છે. પથ્થરમાં પણ ભગવાન ત્યારે જ દેખાય છે જ્યારે આપણો વિશ્વાસ હોય છે. તો આ ઉપાયને એક રસમ સમજીને નહીં, પરંતુ એક છેલ્લી આશા સમજીને પૂરા ભરોસા સાથે કરજો. 29 જાન્યુઆરી 2026 તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. આને હાથથી જવા ન દેતા. જો તમારા મનમાં આ ઉપાયને લઈને કોઈ પણ શંકા છે અથવા તમે કંઈક બીજું પૂછવા માંગો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. અને હા, કોમેન્ટમાં જય ગૌ માતા અથવા જય શ્રી હરિ લખવાનું ન ભૂલતા. આનાથી એક સકારાત્મક માહોલ બને છે અને અમને પણ ખબર પડે છે કે તમે આપણી સંસ્કૃતિને કેટલો પ્રેમ કરો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે આપેલી જાણકારી તમને પસંદ આવી હશે. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.